શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે નમો દહીંહાંડીના કાર્યક્રમમાં 35 થી 40 ફૂટ ઊંચી દહીંહાંડી બાંધવામાં આવશે, જેને ફોડવા માટે 15 મંડળીઓને આમંત્રિત કરવામાં આવી છે। કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા વિશાળ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરાયું છે। 35 થી 40 ફૂટ ઊંચી દહીં હાંડીની રોમાંચક દ્રશ્યો જોવા મળશે। સ્પર્ધા માટે પસંદ થયેલી ટીમો પોતાની કુશળતાથી માનવ પિરામિડ બનાવી ઊંચી લટકતી હાંડી ફોડશે। જે ટીમનો પિરામિડ સૌથી સ્થિર અને અનોખો રહેશે તેમને જ હાંડી ફોડવાનો મોકો મળશે। હાંડી ફોડનાર ટીમને 1,11,000 રૂપિયા નાણાકીય ઇનામ, ટ્રોફી અને સન્માન પ્રાપ્ત થશે। સ્પર્ધામાં ભાગ લેતી બધી 15 ટીમોને 5,100 રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ટીમ વર્ક, શારીરિક ક્ષમતા અને સાંસ્કૃતિક ઉત્સાહને પ્રોત્સાહન મળશે, સાથે જ જન્માષ્ટમીનો આનંદ લોક ઉત્સવ બનશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો દહીંહાંડીનું આયોજન અમે કર્યું છે। ત્યારે સૌ પ્રથમ આપ સૌને આવકારું છું। મિત્રો, તારીખ 16 ઓગસ્ટ જન્માષ્ટમીનું મહાપર્વ, હિન્દુ સનાતન ધર્મનું આ મહાન પર્વ અને ઘરે ઘરે જ્યારે કૃષ્ણ ઝૂલશે ત્યારે તે દિવસે અમે પણ દહીંહાંડીનું વિશાળ આયોજન કર્યું છે। લગભગ 35 થી 40 ફૂટની હાઈટ પર અમારી માટલી હશે। આ અમારા કાર્યક્રમમાં 15 મંડળને અમે આવકાર્યા છીએ। એ 15 મંડળ વારાફરતી આવીને સલામી કરશે, પિરામિડ રચશે અને જે સૌથી હાઈએસ્ટ પિરામિડ બનાવશે તેને બપોરે 1 કલાકે માટલી ફોડવાનો અધિકાર મળશે। જે પહેલા નંબર માટલી ફોડશે તેમને રૂપિયા 1,11,111નું ઇનામ આપવાના છે અને સાથે ટ્રોફી આપવાના છીએ। સાથે સાથે તમામ જે 15 મંડળ છે એ મંડળને દરેકને રૂપિયા 5100નો પુરસ્કાર અને ટ્રોફી આપવાના છીએ। મિત્રો, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને સહકાર જેમણે આપ્યો છે એવા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકુંજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જનભાઈ પટેલ સાહેબ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણીલાલ સ્ટોર્સ, આયુષી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, ડીવીએમ એડ, વિજય ગાર્મેન્ટ, ડીજે નૈનેશ એવા અનેક સંસ્થાઓએ અમને આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે। ત્યારે એમનો આભાર માનું છું, એમનું અભિવાદન કરું છું અને આ કાર્યક્રમમાં આપ સૌ જાહેર જનતાને પણ આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું। આપ સૌ મીડિયા કર્મીઓને પણ હું હાર્દિક આવકારું છું।